તો આ લેક્ચરમાં જે છે એ આગળનો સંખ્યાત્મક ગુણધર્મ તમારો જે છે ઠાર બિંદુ અવનયન આના વિશે અભ્યાસ કરવાનો છે. તો લાસ્ટ લેક્ચરમાં જે છે એ ઉત્કલન બિંદુ ઉન્નયન કે ઉત્કલન બિંદુમાં થતા વધારા વિશે અભ્યાસ કર્યો હતો. હવે જે ઠાર બિંદુ અવનયન, તો એના પહેલા તો ઠાર બિંદુ શું છે એ વસ્તુ જોવું પડશે. તો કે જનરલી સામાન્ય રીતે આપણે જોઈએ તો કે ઠાર બિંદુ એ થશે કે જે તાપમાને પદાર્થનું અથવા પ્રવાહી ઠરી જાય એને આપણે કહીશું ઠાર બિંદુ. પરંતુ અહીંયા જો કે આપણે બાષ્પ દબાણના સંદર્ભમાં લેવું પડશે. હવે આપણને આ વસ્તુ તો ખ્યાલ છે કે દ્રાવક છે એ દ્રાવ્ય છે અને બને છે દ્રાવણ. હવે દ્રાવક જે છે એનું બાષ્પ દબાણ વધારે હોય છે. કોના કરતા? તો કે દ્રાવણના બાષ્પ દબાણ કરતા. દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હોય છે અને દ્રાવક અને દ્રાવણ જે આને બંનેની સરખામણી કહીએ તો બાષ્પ દબાણમાં જો ટેમ્પરેચર જો ઓછું કરવામાં આવે, તાપમાન જો ઓછું કરવામાં આવે તો દ્રાવણનું જે બાષ્પ દબાણ છે, દ્રાવણનું જે બાષ્પ દબાણ છે તેમાં આપણને ઘટાડો જોવા મળશે. હવે એક વસ્તુ અહીંયા નક્કી છે કે કોઈ પણ પદાર્થ માટે પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા એ તમારી ગતિશીલ સંતુલનમાં હોય. ગતિશીલ સંતુલનમાં હોય. હવે અહીંયા એ વસ્તુ ધ્યાનમાં લઈને ચાલવું પડશે કે ઘન પદાર્થનું પણ કંઈક ને કંઈક અંશે બાષ્પ દબાણ હોય છે. એના આધારે જ આપણે આગળ ચાલીશું કે કોઈ એક પદાર્થ છે એ પદાર્થનું ઘન અવસ્થાનું પણ બાષ્પ દબાણ અસ્તિત્વ ધરાવે છે. તો એ ઘન પદાર્થનું બાષ્પ દબાણ, તો અહીંયા જે સમજશું કે કોઈ એક પદાર્થ છે, અહીંયા આ જે દ્રાવક આપણે લઈએ છીએ આ દ્રાવકનો જ ઘન અવસ્થામાં એક પદાર્થ મૂક્યો છે, એનું પણ બાષ્પ દબાણ છે. તો હાલ આપણી પાસે થઈ ગયો એક ઘન પદાર્થ, એનો જે એક દ્રાવક, એમાં દ્રાવ્ય પદાર્થ એડ કરીને બનાવ્યો છે દ્રાવક. હવે તો વસ્તુ એ છે કે સપોઝ અહીંયા જે છે આપણે વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખાશે? તો કે કોઈ પણ પદાર્થ માટે કે તેનું પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ, તેનું પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ એ તેના ઘન અવસ્થાના બાષ્પ દબાણ બરાબર થાય. તો તે તાપમાન તે પદાર્થનું ઠાર બિંદુ કહેવાય. સાદી ભાષામાં કહીએ તો જે તાપમાને પ્રવાહી ઠરી જાય. એટલા માટે અહીંયા બાષ્પ દબાણના સંદર્ભમાં આપણને કીધું છે કે બાષ્પ દબાણ કેટલું થવું જોઈએ? તો કે એ પદાર્થ જે છે એ પદાર્થના શુદ્ધ અવસ્થાના ઘન અવસ્થામાં હોય એટલું બાષ્પ દબાણ થવું જોઈએ. સપોઝ અહીંયા આપણે જોઈએ કે એક ગ્રાફ પ્લોટ કરીએ તો કે અહીંયા જે છે એ ગ્રાફ લઈ લઈએ તો કે આ પ્રમાણે અહીંયા છે બાષ્પ દબાણ છે અને અહીંયા છે તાપમાન છે. હવે અહીંયા સમજો કે સપોઝ અહીંયા ત્રણ વસ્તુ છે આપણી પાસે. એક ઘન પદાર્થ, એક પ્રવાહી જે દ્રાવક જે છે એ પ્રવાહી અવસ્થામાં છે અને એના પછી જે છે દ્રાવ્ય પદાર્થ એડ કરીને દ્રાવણ બનવું છે. તો અહીંયા ઘન પદાર્થનું પણ કંઈક બાષ્પ દબાણ છે. એક જ વસ્તુ છે, જેમ કે તમે લઈ લો કે કોઈ એક ઘન પદાર્થ, બરફ લઈ લો, એનું 0 ડિગ્રી પર આપણે જોઈએ છે કે ઠાર બિંદુ 0 ડિગ્રી પર છે. તો કોઈ એક ઘન પદાર્થ સમજો કે એનું જે બાષ્પ દબાણ જે છે તે આ છે. તો અહીંયા આપણે લખીએ તો કે ઘન પદાર્થનું બાષ્પ દબાણ
હવે આ સાઈડ પર લખી દઈએ ઘન પદાર્થ નું બાષ્પ દબાણ. હવે તો કે અહીંયા કઈ રીતે જોવાશે તો કે ઘન પદાર્થનું બાષ્પ દબાણ તો થઈ ગયું, આપણને આ લાઈન મળે છે, આપણે ધારી લીધું છે કે ઘન પદાર્થનું બાષ્પ દબાણ આ લાઈન પર છે. હવે તો કે જે તાપમાન પર સપોઝ હવે દ્રાવક માટે લઈએ તો કે દ્રાવક માટે લાઈન આપણે ડ્રો કરીએ કે કંઈક બાષ્પ દબાણ છે એ દ્રાવકનું અહીંયા છે, એ દ્રાવકનું બાષ્પ દબાણ અહીંયા છે. હવે જેમ જેમ તાપમાન ઓછું કરીશું, કેમ કે આપણે ઠાર બિંદુ ભણીએ છીએ તો તાપમાન ડિક્રીઝ કરવું પડશે, તો અહીંયા જે છે સપોઝ એ ઠાર બિંદુ જે છે આપણે ટેમ્પરેચર ડિક્રીઝ કરીશું તો બાષ્પ દબાણમાં અહીંયા કંઈક જ્યારે આ લાઈન ક્રોસ કરશે એટલે કે આ લાઈન કઈ છે તો કે એ પદાર્થના ઘન અવસ્થાનું બાષ્પ દબાણ, તો આને ક્રોસ કરશે એટલે ટેમ્પરેચર અહીંયા મળશે આપણને, તો એને આપણે લઈશું TF લઈશું. તો આ જે છે આ પોઈન્ટ આ દ્રાવકનું ઠાર બિંદુ થયું. હવે એમાંથી આપણે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ એડ કર્યો છે અને એમાંથી આપણે બનાવેલું છે દ્રાવણ. તો એ દ્રાવણના બાષ્પ દબાણમાં જે છે એ દ્રાવણના બાષ્પ દબાણમાં સપોઝ આ થઈ ગયો આપણો દ્રાવક થઈ ગયો અને આ થઈ ગયો આપણો દ્રાવણ થઈ ગયું અને આ એ જ પદાર્થનું ઘન અવસ્થાનું બાષ્પ દબાણ. તો હવે આના તાપમાનમાં આપણે ઘટાડો કરીએ, તાપમાનમાં ઘટાડો કરતા કરતા કઈક અંશે આટલો ઘટાડો થઈ જશે. તો એ ઘટાડો કેટલો થશે તો કે અહીંયા આવશે એટલે એનું ઠાર બિંદુ થઈ જશે. તો તાપમાનમાં ઘટાડો કેટલો થયો તો કે તાપમાનમાં ઘટાડો થાય છે T0F. આપણે જોયું કે દ્રાવકનું બાષ્પ દબાણ આપણને મળે છે અહીંયા, દ્રાવકનું મળે છે અહીંયા TF, દ્રાવણનું મળે છે T0F પર. હવે ઘટાડો કેટલો થયો તો કે ઘટાડો થાય છે અહીંયા ડેલ્ટા TF જેટલો. કેટલો થાય છે ડેલ્ટા TF જેટલો. તો ઠાર બિંદુમાં થતા ઘટાડાને કઈ રીતે લખી શકીએ આપણે તો કે ઠાર બિંદુમાં થતા ઘટાડાને શું કહી શકીએ તો કે ઠાર બિંદુ અવનયન કહી શકીએ. ઠાર બિંદુ અવનયન. તો કે ઘટાડો કેટલો થાય છે કે T ડેલ્ટા TF બરાબર વધારેમાંથી ઓછું બાદ કરીશું તો કે TF માઇનસ T0F જેટલું. હવે જે આ ઘટાડો થાય છે એ કોના પર આધાર રાખે છે તો કે દ્રાવક જે છે એ દ્રાવકના બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે દ્રાવણના, તો કે એ આપણે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ એડ કર્યો છે એના કારણે થાય છે. તો એની સાંદ્રતાના સમપ્રમાણમાં થશે. તો ઘટાડો કોના કારણે થાય છે તો ઘટાડો થાય છે તમારો ડેલ્ટા TF ચલે છે સાંદ્રતા, અને સાંદ્રતા કઈ લેવામાં આવશે તો કે મોલાલિટી, તો કે જે તાપમાનથી સ્વતંત્ર છે ચલે છે એમ લખી દઈએ. હવે જો ચલનનો અચળાંક કાઢીશું તો આપણે કઈક અચળાંક લખવો પડશે, તો ડેલ્ટા TF બરાબર અહીંયા KF લખીશું ઇન્ટુ M. હવે જો અહીંયા જોઈએ તો કે મોલાલિટી એટલે આપણને ખ્યાલ છે તો કે મોલાલિટી એટલે શું થઈ જશે તો કે મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં એનો અણુભાર ઇન્ટુ W ઇન કેજી થશે. અને 1 લઈ લઈએ અને 1 લઈ લઈએ, એ ખ્યાલ પડે. W1 દ્રાવ્ય છે અને W2 જે છે એ દ્રાવ્ય છે અને W1 તમારો દ્રાવક છે. તો અહીંયા જે છે શું થશે તો કે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ મોલારિટી બરાબર શું થઈ જશે તો કે W2 છેદમાં M2 ઇન્ટુ W1 ઇન કેજી થશે. તો આ રીતે થઈ જશે તમારો ડેલ્ટા TF. હવે સપોઝ આ છે તમારો ઠાર બિંદુમાં થતો ઘટાડો. તો અહીંયા જે વસ્તુ જે છે તમે સમજો કે સપોઝ કે અહીંયા બધી વસ્તુમાં KF જે છે
એની આપણે એકમ કાઢવો હોય તો કઈ રીતે થશે કે ઠાર બિંદુ અવનયન અચળાંક છે, પરંતુ અહીંયા પહેલા એ વસ્તુ લઈ લઈએ કે અહીંયા કોને શું કહેવામાં આવે છે. અહીંયા ગ્રામમાં એકવાર બતાવી દઈએ. ડેલ્ટા ટીએફ બરાબર KF ઇન્ટુ W2 બટા M2 ઇન્ટુ W1 ઇન જો ગ્રામ કરીએ તો અહીંયા આપણે 1000 લખવા પડશે. અહીંયા પહેલા એ વસ્તુ ડિફાઇન કરી દઈએ કે અહીંયા ડેલ્ટા ટીએફ શું છે તો કે ઠાર બિંદુ અવનયન, KF તો કે ઠાર બિંદુ અવનયન અચળાંક છે. W2 દ્રાવ્યનું વજન, W1 દ્રાવકનું વજન, M2 તો કે દ્રાવ્યનો અણુ ભાર થઈ જશે. હવે તમે અહીંયા જુઓ કે સપોઝ આપણી પાસે ફોર્મ્યુલા આપણને આ મળે છે, અહીંયા નીચે લખી દઈએ તો કે આપણને જે ફોર્મ્યુલા મળે છે એ આપણને આ મળે છે તો કે ડેલ્ટા ટીએફ બરાબર KF ઇન્ટુ W2 બટા M2 ઇન્ટુ W1 ઇન kg. એમાં જો આપણે KF જે છે KF ને કરતા બનાવીશું તો શું થઈ જશે તો KF બરાબર થશે આપણો ડેલ્ટા TF ઇન્ટુ થઈ જશે તમારો M2 ઇન્ટુ W1 kg બટા W2 થઈ જશે. તો આના પરથી એનો એકમ શું બનશે તો કે KF નો યુનિટ શું બનશે તો KF નો એકમ બનશે ડેલ્ટા TF આપણું કેલ્વિનમાં, M2 બટા W2 શું થઈ જશે મોલ ઇન્વર્સ થશે અને W1 ઇન kg છે તો કેલ્વિન kg મોલ ઇન્વર્સ થઈ જશે. આ પ્રમાણે કંઈક થશે. ઠીક છે, તો આ વસ્તુ છે ઠાર બિંદુ. તો કે ઠાર બિંદુ શું તો કે કોઈ પણ પદાર્થનું જે છે એ કોઈ પણ પ્રવાહી હોય એ કયા તાપમાને ઠરી જાય છે, જે તાપમાને ઠરી જાય એનું ઠાર બિંદુ થશે. પણ બાષ્પ દબાણના સંદર્ભમાં કઈ રીતે તો કે કોઈ પણ પદાર્થ છે એનું ઘન અવસ્થામાં પણ બાષ્પ દબાણ છે, તો ઘન અવસ્થાના બાષ્પ દબાણ જેટલું બાષ્પ દબાણ થાય એ પદાર્થનું કે પ્રવાહીનું તો એનું એ ગણાશે ઠાર બિંદુ. એક શુદ્ધ પદાર્થ લઈ લો જે કે ઘન અવસ્થામાં છે, એનું દ્રાવક લઈ લો એ પ્રવાહી અવસ્થામાં ને એનામાંથી બનાવો દ્રાવણ. તો આ લાઈન જે છે આ ઘન પદાર્થના બાષ્પ દબાણની છે, આને ક્રોસ કરવી જોઈએ. તો દ્રાવક પહેલા અહીંયા ક્રોસ કરી જાય છે, પછી દ્રાવણ ક્રોસ કરે છે. તો અહીંયા જે ડેલ્ટા TF અને અહીંયા જે જેટલો ઘટાડો થાય છે ડેલ્ટા T0F તો કે ઘટાડો ડેલ્ટા TF જેટલો થાય છે તો કે ડેલ્ટા TF બરાબર TF માઇનસ T0F. તો આને જ કહીશું ઠાર બિંદુ અવનયનમાં થતો ઘટાડો. અને કોના પર આધાર રાખે છે તો કે સાંદ્રતા પર. સાંદ્રતા કહે છે મોલાલિટી. મોલાલિટી આપણને ખબર છે દ્રાવ્યનું વજન ગ્રામમાં, છેદમાં એનો અણુભાર અને દ્રાવકનું વજન કિલોગ્રામ. તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલો તમારો દ્રાવ્ય પદાર્થનો અણુભાર જેટલું વજન. ત્યારબાદ ડેલ્ટા TF કરીને આ પ્રમાણે કરી દેવાનું હોય. અને લાસ્ટમાં એ વસ્તુ કે KF અથવા KB નો પણ આ જ થશે. KB જે છે એ KB નો પણ કેલ્વિન kg મોલ ઇન્વર્સ. આ બંનેનો યુનિટ 1 માર્ક્સ માટે યાદ રાખવું. તો આ વસ્તુ છે. હવે નેક્સ્ટ સંખ્યાત્મક ગુણધર્મો જે છે અભિસરણ દબાણ એ નેક્સ્ટ લેક્ચરમાં લઈ લેશું. તો આ છે તમારું પતી ગયું છે તમારું ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન. અને આમાં બંનેમાં કશું છે નથી. જો તમને મોલાલિટી વિશે થોડો ઘણો ખ્યાલ હોય અને બાષ્પ દબાણ વિશે થોડો ઘણો ખ્યાલ હોય તો આ થિયરી એકદમ ઇઝી છે. ઠીક છે, તો નેક્સ્ટ થિયરી જે છે અભિસરણ દબાણ નેક્સ્ટ લેક્ચરમાં લઈ લેશું.